હેલો રોન, અત્યારે વાગ્યા છે 5. જુઓ, આ વ્લોગ છે ને અત્યારે જાતે શૂટ થઈ રહ્યો છે. ઘણા લોકો કમેન્ટ્સ કરે છે ને યુટ્યુબ ચેનલ ખોલી લીધી, વ્લોગિંગ કરવું છે, કઈ રીતે કરવું છે, શૂટ કઈ રીતે કરવું. તો જાતે આ રીતે કરી શકો છો. સામે કેમેરા મૂકી દો, સ્ટેન્ડ છે તો બેટર છે, નહીં તો આ રીતે કંઈક. અને મેં બી એકલી હોઉં ત્યારે આ જ રીતે કરું છું. કોઈ છે ફ્રેન્ડ સર્કલ તો ચાલે છે એ રીતે. શું ફાઇનલી અત્યારે એમાં પણ થઈ ગઈ છું રેડી ગ્રાઉન્ડ જવા માટે. અને અત્યારે જો અહીંયા ફાટક પાસેથી નીકળીએ અને આ ફાટક ક્યારે બંધ ન હોય ને એવું બને જ નહીં. તો આજે પણ એમની ફરજ નિભાવી જ લીધી છે. બટ થોડી વાર વેઇટ કર્યા પછી હું ફાઇનલી અત્યારે ગ્રાઉન્ડ પર પહોંચી જ ગઈ છું. અને ગ્રાઉન્ડ પર અમે લોકો અત્યારે જે ગ્રાઉન્ડ પર રનિંગ કરાવવાના છીએ ત્યાં તો નથી, પણ નિયર બાય અત્યારે જે ગાર્ડન છે એમની અંદર આજે અમે પ્રેક્ટિસ કરવા આવ્યા છીએ. અને ત્યાં જે લોકોને વ્લોગમાં નથી આવવાનું એ બધા સામે, અને મેં અત્યારે સાઈડમાં, કેમ કે મારો વ્લોગ શૂટ થઈ રહ્યો છે. ફાઇનલી ત્યાં પહોંચીને ત્યારે ફૂલ બોડી સ્ટ્રેચ કર્યું અને એક્સરસાઇઝ કરી. અને ત્યાર પછીનું વર્કઆઉટ આજે છે સ્લો ફાસ્ટ. તો પહેલાં ચાલુ કર્યું હતું સ્લો, પછી ફાસ્ટ, આ રીતે કંઈક. આજે ત્રીજો જ દિવસ છે, બટ બહુ સરસ રીતે રનિંગ ચાલી રહ્યું છે. મારું તો ઓલરેડી ન કહી શકું, બટ બીજા લોકોનું બહુ સરસ ચાલી રહ્યું છે, કે સારું વર્કઆઉટ છે અને સારું પરફોર્મન્સ કરી રહ્યા છે. 1 મંથની અંદર કવર થઈ જશે એ લોકોનું. સો ફાઇનલી વર્કઆઉટ કરાવી અને ત્યાર પછી અત્યારે મેં છે ફૂલ બોડી સ્ટ્રેચ કરાવી રહી છું, કે ફૂલ બોડી સ્ટ્રેચ કરવાનું છે લાસ્ટમાં કંઈક આ રીતે. ગયા વખત બી જે લોકો મારા વ્લોગ જોઈ રહ્યા હતા એમને ખ્યાલ જ હશે. સો ફૂલ બોડી સ્ટ્રેચ કરવા માટે રનિંગ કર્યા પછી બધી એક્સરસાઇઝ સ્ટ્રેચિંગ કરવું જોઈએ, જેથી કરીને બીજા દિવસે કોઈ જ પ્રોબ્લેમ ન થાય. સ્ટાર્ટિંગમાં ચાલુ કરશો ત્યારે બહુ જ પેઇન થશે બોડીમાં, કે જ્યારે ઘરે જાઉં તો એવું લાગે કે કોઈએ ઢોર માર્યો હોય. અને જ્યારે વોશરૂમમાં જશો ને તો દિવાલ પકડીને બેસવું પડશે. ચાલુ કરો ત્યારે પહેલો દિવસ કંઈક આવો જ હશે, બીજો દિવસ એવો જ જવાનો છે. અને ત્રીજા દિવસથી જો તમે કન્ટિન્યુ નોર્મલ કરી રહ્યા છો રનિંગ, તો ધીમે ધીમે બધું પ્રોપરલી નોર્મલ થઈ જશે. તો ટેન્શન લેવાની કંઈ જરૂર નથી. જે લોકો કમેન્ટ્સ કરતા હોય કે મંથમાં થશે કે નહીં, અને ગર્લ્સ બહુ બધા કમેન્ટ્સ નહીં બટ ફોન કરી રહ્યા છે, શું થશે, અમારું થઈ જશે, ટેન્શન ન લો. આજનું રનિંગ વર્કઆઉટ અમે લોકોએ અહીંયા જ ફિનિશ કર્યું છે. અને જે લોકો મારી પાસે રનિંગ કરવા માગે છે, એક વિડીયોની અંદર કોન્ટેક્ટ નંબર આપ્યા છે, ત્યાં કોન્ટેક્ટ કરો. જસ્ટ વોટ્સઅપ મેસેજ કરવાનો છે ગર્લ્સે. અને ક્યાં કરવાનું છે તો એથ્લેટિક ગ્રાઉન્ડમાં, આઈ થિંક મોર્નિંગમાં. ઘર પર પહોંચીએ ત્યારે મારો વારો આવી ગયો હતો રોટલી વણવાનો, કેમ કે પેટ પૂજા કરવા માટે આ તો કરવું જ પડશે, કેમ કે આજે મને ખાવાની ઈચ્છા થઈ હતી ઘરનું, અને એ પણ આલુ પરોઠા. તો જાતે કરવું તો પડશે. તો અત્યારે મેં જો આલુ પરોઠા વણીને તૈયાર કરી લીધા છે. અને ફાઇનલી આજનો વ્લોગ પણ અહીંયા જ કરીશ. વ્લોગ પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળી